ખાતે 14મા હાઈટેક કૃષિ ડેરી પ્રદર્શનનો પ્રારંભ કરાવતા કચ્છના પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા આજરોજ કચ્છના જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ભુજ તાલુકાના મિર્ઝાપર ખાતે 14મા હાઈટેક કૃષિ ડેરી પ્રદર્શનનો પ્રારંભ કરાવીને ખુલ્લો મૂક્યો હતો। તારીખ 19 થી 22 એપ્રિલ સુધી ચાલનારા આ હાઈટેક કૃષિ ડેરી પ્રદર્શન કમ કૃષિ મેળાનું આયોજન એગ્રોસેલ, અદાણી ફાઉન્ડેશન, નેશનલ રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ નરમી અને કચ્છ મિત્ર સહિત વિવિધ સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે। કૃષિ મેળાનો પ્રારંભ કરાવતા કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા જણાવ્યું હતું કે કચ્છના ખેત ઉત્પાદનોની માંગ આજે દેશ અને દુનિયામાં છે। ખેડૂતોને બિરદાવતા પ્રભારી મંત્રીશ્રીએ ઉમેર્યું કે આજના આધુનિક યુગમાં ખેડૂતોએ ગ્રામ્ય સંસ્કૃતિને ટકાવી રાખી છે। કચ્છમાં ખેતી ક્ષેત્રે અપાર સંભાવનાઓ રહેલી અને આ સંભાવનાઓથી વિકાસના શિખરો સર કરવા માટે એકબીજાના સહકારથી આગળ વધવા પ્રભારી મંત્રીએ અપીલ કરી હતી। સુકામલક કચ્છમાં આજે માં નર્મદાના પાણી અવતરણથી આવેલા આમૂલ પરિવર્તનો શ્રેય પ્રભારી મંત્રીશ્રીએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપ્યો હતો। ટેકાના ભાવે ખરીદીથી ખેત પેદાશોનું ઉત્તમ મૂલ્ય, સિંચાઈ માટેનું પાણી અને વીજળીની સુવિધા, જમીન ગુણવત્તા માટે સોઇલ હેલ્થ કાર્ડ, બિયારણ જેવા રાજ્ય સરકારના પ્રકલ્પો અને યોજનાઓનો ખેડૂતોને મહત્તમ લાભ લેવા પ્રભારી મંત્રીશ્રીએ અપીલ કરી હતી। પ્રાકૃતિક ખેતી અપનાવીને માત્ર ભારત જ નહીં પણ સમગ્ર દુનિયાને રાસાયણિક ખાતર મુક્ત ઉત્તમ ઉત્પાદનો પહોંચાડવાની એક વ્યવસ્થા નિર્માણ કરવા પ્રભારી મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું। જિલ્લાની વિવિધ અગ્રણી કંપનીઓ અને કચ્છ મિત્રના સંયુક્ત પ્રયાસોથી ખેડૂતોને માટે કૃષિ મેળાના આયોજન બદલ પ્રભારી મંત્રીશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરીને અભિનંદન આપ્યા હતા। આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છના ખેડૂતો આજે રાજ્ય જ નહીં દેશ વિદેશમાં નામાંકિત બન્યા છે। કચ્છની પેદાશોની દેશ દુનિયામાં પહોંચી છે ત્યારે જિલ્લાના નાનામાં નાનો ખેડૂતનો સર્વાંગી વિકાસ થાય તે જરૂરી છે। ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને માર્ગદર્શન આપવા માટે આ કૃષિ મેળો મહત્વનો બની રહેશે તેમ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું। પરંપરાગત ખેતી કરતા ખેડૂતો નવીન ટેકનોલોજી અપનાવે અને દેશના વિકાસમાં સહભાગી થાય તેમ અનુરોધ સાંસદશ્રીએ કર્યો હતો। ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે સ્વસ્થ જીવન ઉપર ભાર મૂકીને જણાવ્યું હતું કે આજે વૈશ્વિક બજારમાં સ્વાસ્થ્યપ્રદ અને રાસાયણિક ખાતરો વિનાના ખેત પેદાશોની માંગ ખૂબ જ વધી છે। ધારાસભ્યશ્રીએ પ્રાકૃતિક ઉપર ભાર મૂકીને નવી ટેકનોલોજીની મદદથી લોકો સુધી આરોગ્યપ્રદ ખેત ઉત્પાદનો પહોંચાડવા અનુરોધ કર્યો હતો। ખેડૂતોની આવક વધે અને તેમના જીવન ધોરણમાં સુધારો થાય તે દિશામાં આ કૃષિ મેળો મહત્વનો બની રહેશે તેમ ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું। પ્રાસંગિક પ્રવચન દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ વિષમ ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચે સરકાર, સંસ્થાઓ અને પોતાની મહેનતથી કૃષિ ક્ષેત્રે કાઠું કાઢ્યું છે। આજે કચ્છની ખેત પેદાશો દુનિયાભરમાં જાણીતી બની છે તેમ જિલ્લા કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું। કચ્છ મિત્ર અખબારના તંત્રી શ્રી દીપકભાઈ માકંડે ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે કચ્છના વિકાસમાં આજે કૃષિ ક્ષેત્ર અગ્રેસર બન્યું છે। લોક કલ્યાણ અને સામાજિક ઉત્તરદાયિત્વ માટે કચ્છ મિત્ર અખબાર હંમેશા અગ્રેસર રહીને આ પ્રકારના કૃષિ મેળા જેવા આયોજન કરતું રહેશે એવો વિશ્વાસ તંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો। નાનામાં ખેડૂતો સુધી ઉત્તમ ખેતીની તકનીકી અને અવનવા સંશોધનો પહોંચાડવામાં આ કૃષિ મેળો અગ્રણી માધ્યમ બની રહેશે તેમ શ્રી દીપકભાઈએ જણાવ્યું હતું। ખેડૂતો વાવેતરથી વેચાણ સુધી આત્મનિર્ભર બને અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી સમાજને સ્વસ્થ રાખવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે તે ઉદ્દેશ્યથી આ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કૃષિ મેળામાં ખેડૂતોને ખેતીની નવીન તકનીકો, પ્રાકૃતિક ખેતીમાં ઉત્તમ બિયારણ અને દવાઓ વગેરેની જાણકારી સ્ટોલના માધ્યમથી મળી રહેશે। આ કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોનું પ્રભારી મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કરવામાં આવશે। આ કૃષિ મેળામાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ તેમજ સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ, કચ્છ મિત્ર દૈનિક અખબારના મેનેજર શ્રી મુકેશભાઈ ધોળકિયા, નેશનલ રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર શ્રી પ્રશાંતભાઈ પટેલ તેમજ એગ્રોસોલના ડિરેક્ટર શ્રી ચૈતન્ય શ્રોફ, અદાણી ફાઉન્ડેશનના ગુજરાત રાજ્યના CSR હેડ પંક્તિબેન શાહ તેમજ અદાણી એગ્રીફ્રેશના CEO શ્રી મનીષ અગ્રવાલ, વીર ટ્રાન્સના ચેરમેન શ્રી અશોકભાઈ શાહ,
ભુજ પ્રાંત અધિકારી શ્રી ડૉક્ટર અનિલ જાદવ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમાર, અગ્રણી શ્રી સર્વશ્રી વેલજીભાઈ ભુડિયા, શ્રી મનીષભાઈ સોલંકી, શ્રી હરેશભાઈ ઠક્કર તેમજ શ્રી અનુપભાઈ માવાણી, શ્રી વનરાજભાઈ કુવાડિયા, શ્રી હુસેનભાઈ વેજલાણી તેમજ સુશ્રી પ્રતીક્ષાબેન પટેલ સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ખેડૂતો પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.